હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીશું, જેની અંદર આપણે દ્રવ્ય વિશે જોઈશું. દ્રવ્ય એનું વર્ગીકરણ કરીશું, એની ડેફિનેશન, એનું વર્ગીકરણ, બરાબર છે. અને એ સિવાય દ્રવ્યની જે પણ બી ચર્ચાઓ છે ઉદાહરણો સાથેની, એ દરેક આપણે બહુ નાનામાં નાના પાયે કરવી છે. એટલે કે બહુ સૂક્ષ્મ જે પણ બી ચેન્જીસ થઈ રહ્યા છે એ દરેક ચેન્જીસ આપણે ધ્યાનમાં લેવા છે, બરાબર છે. ચાલો મારી સાથે રહેશો. આજે દ્રવ્ય જોવા જઈએ પહેલા વિશ્વ, દુનિયા. તો દીકરો વિશ્વ છે ને એ મુખ્ય બે વસ્તુ પર છે, એક ઉર્જા અને બીજું છે દ્રવ્ય. ઉર્જા વિશેની ચર્ચા આપણે પછી કરીશું, અત્યારે હાલ દ્રવ્યની ચર્ચા. દ્રવ્ય એટલે શું? દ્રવ્ય કોને કહેવાય? તો દ્રવ્ય એટલે કે જે જગ્યા રોકે અને દળ ધરાવે, જેને દ્રવ્ય કહેવામાં આવે છે. ઉર્જા એટલે એનર્જી, શક્તિ. એ ચર્ચા આપણે નેક્સ્ટ સ્ટેપમાં કરીશું. તો દીકરાઓ દ્રવ્ય એટલે જે જગ્યા રોકે છે ને દળ ધરાવે છે એને દ્રવ્ય કહેવાય. ઉદાહરણ તરીકે તમે, હું, મારી પાસે દળ છે, હા છે. હું જગ્યા રોકું છું, હા રોકું છું. તો હું શું કહેવું? તો દ્રવ્ય કહેવું. બળ છે, હા. દળ ધરાવે છે, હા. જગ્યા બી રોકે છે, હા. પેન છે, દળ ધરાવે છે, હા. જગ્યા રોકે છે, હા. તો એ દ્રવ્ય છે. ઇન શોર્ટ, જે દળ ધરાવે અને જગ્યા રોકે અને પોતાનું કદ હોય, પોતાનું વોલ્યુમ હોય, તો જેને આપણે દ્રવ્ય તરીકે ઓળખીશું. ઓકે દીકરાઓ? તો દ્રવ્ય ધ્યાન રાખજો. દ્રવ્યની અંદર આપણે આગળ વધીએ તો દ્રવ્ય એ મુખ્ય બે ભાગમાં વર્ગીકૃત કરીશું. એક, ભૌતિક ફેરફારોના આધારે. ભૌતિક ફેરફારોના આધારે દ્રવ્યનું વર્ગીકરણ. ભૌતિક ફેરફાર એટલે આપણને ખબર છે કે આપણે આંખે દેખો અહેવાલ, એને ભૌતિક ફેરફાર કહેવાય. જેમ કે અવસ્થા બદલાવી, ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં જવું, તો શું થયું? તો કે ભૌતિક ફેરફાર થયો. તો એ ભૌતિક ફેરફારના આધારે જે વર્ગીકરણ કરીશું દ્રવ્યનું, એ અહીંયા આગળ લઈ લઈશું. અને રાસાયણિક લાક્ષણિકતાઓના આધારે વર્ગીકરણ આગળ જતા જોઈશું, બરોબર છે. અત્યારે હાલ ચેપ્ટરમાંની ચર્ચા કરીશું. તો ભૌતિક ફેરફારના આધારે આપણે દ્રવ્યને વર્ગીકૃત કરીશું, રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે દ્રવ્યને વર્ગીકૃત કરીશું. તો આપણે દ્રવ્યને બે રીતે વર્ગીકૃત કરીશું, એક ભૌતિક અને બીજું રાસાયણિક. હવે જો ભૌતિક રીતે વર્ગીકૃત કરવા માટે જવું, ભૌતિક એટલે કે એની અવસ્થા, ભૌતિક સ્થિતિ, તો આપણી પાસે મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત થશે? તો કે મુખ્ય ભાગ લેવા જાઉં છું તો ઘન, થોડુંક પેલી બાજુ લઈ લઉં તો લખતા ફાવશે. ઘન, પ્રવાહી અને વાયુ. આ સિવાય બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા. પણ આપણે આ પાછળથી શોધ થયેલી છે એટલે આપણે આની સાથે સમાવતા નથી. આગળ જતા પછી આની ચર્ચા કરીશું. બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ શું છે? તો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાને આપણને એક સુપર અણુ જોવા મળે, જે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ છે. ઇન્ડિયન વૈજ્ઞાનિક એની સાથે સંકળાયેલો છે, બોઝ, બરોબર છે. આઇન્સ્ટાઇન પણ સંકળાયેલો છે. અને એક અવસ્થા છે કન્ડેન્સેટ. પ્લાઝમા અવસ્થા જનરલી સૂર્ય, તારાઓ વગેરેમાં જોવા મળશે. બહુ જ ઊંચા તાપમાને, લગભગ એવું કહેવાય છે 1,00,000 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને આપણને પ્લાઝમા જોવા મળશે. સૂર્યમાં, તારાઓમાં વગેરેમાં જોવા મળશે. તો આપણે આ બેને અત્યારે હાલ સાઈડ કરી દઈશું. આ આપણે નથી જોવાની, આગળ જતા આવશે. અત્યારે હાલ ઘન, પ્રવાહી અને વાયુ.
ત્રણ અવસ્થા ઉપર આપણે ફોકસ કરીશું. મને એમ કહો, ઘન પ્રવાહી ને વાયુની અંદર આકાર માટે ચર્ચા કરી દઈએ, કદ માટે ચર્ચા કરી દઈએ, એની ગોઠવણી માટે ચર્ચા કરી દઈએ, બરોબર છે, દબનીયતા માટે ચર્ચા કરી દઈએ, વહનશીલતા માટે ચર્ચા કરી દઈએ. જો ભૌતિક ફેરફારના આધારે આપણે એના ત્રણ ભાગમાં વર્ગીકૃત કરીશું, ઘન, પ્રવાહી અને વાયુ. તો સૌથી પહેલા આકાર માટે વાત કરીએ તો ઘન છે એ ચોક્કસ આકાર ધરાવે, ચોક્કસ કદ ધરાવે, ગોઠવણી એની નિયત હોય છે, અણુ પરમાણુ, ઇન શોર્ટ અત્યારે હાલ કણ માટે કહીશ તો કે ચોક્કસ રીતે ગોઠવાયેલા હશે, વ્યવસ્થિત ગોઠવણી ધરાવશે, એકબીજાથી શક્ય એટલા નજીક હશે. બીજું દબનીયતા, તો આ અદબનીય છે. દબનીયતાનો ગુણધર્મ આમાં ન હોય, વહનશીલતાનો ગુણધર્મ પણ ઘનમાં ન હોય. એવું થાય પેનને વહેવડાવી શકાય, દબનીયનો ગુણધર્મ ના હોય. આ પેન છે એની અંદર રહેલા જે પણ બી ઘટક કણો છે, પરમાણુઓ છે, એ શું થયેલું છે તો કે એકબીજાથી શક્ય એટલા નજીક છે. હવે હું એને ટ્રાય કરું કે એને દબાવવું કે ભાઈ નહીં વધારે નજીક જા, વધારે નથી દીકરાઓ. દબનીય ગુણધર્મ ન હોય, અદબનીય હોય ઘન પદાર્થો, સખત હોય, બરડ હોય, અદબનીય છે. એની પર દબાણની અસર નથી થતી, કારણ કે ઓલરેડી એ ઘટક કણો એકબીજાથી શક્ય એટલા નજીક છે, પણ એનાથી વધારે નજીક જઈ શકતા નથી, જેથી અદબનીય છે. તો ધ્યાન રાખજો, આકાર ઘનમાં ચોક્કસ હશે, કદ પણ ચોક્કસ હશે, ગોઠવણી પણ ચોક્કસ હશે, દબનીયતા છે ની અદબનીય છે, વહનશીલતા પણ છે ની અવહનશીલ પદાર્થો છે ઘન પદાર્થો. આ પેનને થોડી વહેવડાવી શકાય, પેનને ફેંકી શકાય, વહેવડાવી ના શકાય. મૂકીને એની જાતે જાતે આગળ વધે, ઢોળાવાળા ભાગ ઉપર આમ મૂકી દો ને એની જાતે આમ ધીમે ધીમે આગળ જાય. જેમ કે નદી, નાળા, પાણી છે, વહનશીલ છે, બરોબર છે. જોઈએ આગળ જતા બીજો મુદ્દો લઈએ દીકરાઓ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણી પાસે છે ઘન પદાર્થો. તો ઘન પદાર્થની અંદર આપણે કમ્પ્લીટ કરી દીધું. સોરી, હવે પ્રવાહીની અંદર જઈએ છીએ દીકરાઓ. તો મને એમ કહો, પ્રવાહી જે છે, પ્રવાહી પદાર્થો, તો આ જે પ્રવાહી પદાર્થો છે, એક જ મિનિટ હો દીકરાઓ, થોડુંક ઇન્ક લીક થઈ છે. ચલો, જે પ્રવાહી પદાર્થો છે એ ચોક્કસ આકાર ધરાવે છે તો કે ના? એને જે પાત્રમાં ભરો ને એવો આકાર થશે. 1 લીટર પાણી છે, એને હું બોટલમાં ભરું છું તો એવો આકાર થશે, એને બીકરમાં ભરું છું તો એવો આકાર થશે. એને જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર એ પ્રાપ્ત કરી લેશે, બરોબર છે. બીજું, કદ છે એ ચોક્કસ ધરાવે છે. હા, 1 લીટર પાણી હોય તો 1 લીટર જ રહેશે. 1 મિનિટ દીકરાઓ, ખાલી ફોકસ પાછળ ચેક કરી લો. 1 લીટર પાણી હશે તો 1 લીટર જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં હોય. 1 લીટર પાણી હશે તો 1 લીટર જ રહેશે, પણ એને જે પાત્રમાં ભરશો ને એવો આકાર પ્રાપ્ત કરી લેશે. બીકરમાં ભરો છો, ફ્લાસ્કમાં ભરો છો, બોટલમાં ભરો છો, પણ એનું કદ ચોક્કસ રહેશે. 1 લીટર જ રહેશે, બરોબર છે. બીજું, ગોઠવણી એની અંદર શું છે તો કે અણુ પરમાણુ એકબીજા કરતા થોડા અંતરે હશે. ઘટક કણો થોડા અંતરે હશે. જેટલા આમાં ગીચ છે એટલા આમાં ગીચ નથી. દબનીયતાનો ગુણધર્મ ના, પ્રવાહી અદબનીય છે. હા, એવું કહેવાય છે, આગળ જતા થોડી ચર્ચા કરીશું. પ્રવાહીના ગુણધર્મો બહુ માઇનોર છે, નેગ્લિજેબલ છે, પણ એને અત્યારે હાલ ચર્ચામાં નથી લેતા, અદબનીય તરીકે જ લઈશું. ઓકે. બીજું છે વહનશીલતા. તો પ્રવાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, પ્રવાહીને વહેવડાવી શકાય. વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, ફ્લુડિટી છે એમાં, બરોબર છે, વહેવડાવી શકાય છે દીકરાઓ. તો આ ધ્યાનમાં રાખીશું પ્રવાહી માટે. વાયુ માટે ચર્ચા કરવા જઈએ છીએ તો વાયુ માટે આપણે શું કહી શકીએ તો કે ચોક્કસ આકાર છે? ના. ચોક્કસ કદ છે? ના. ગોઠવણીની અંદર અણુ પરમાણુ એટલે કે ઘટક કણો જે છે એકબીજાથી કેવા છે તો કે ઘણા અંતરે હશે. દબનીય છે? હા, દબનીય છે. વહનશીલતા ધરાવે છે? હા, પ્રવાહી વહનશીલ હોય, વહેવડાવી શકાય, એને છોડી દો, મુક્ત, એની જાતે આગળ વધશે. તો દીકરાઓ, આ જે ગુણધર્મ છે એ ઘન, પ્રવાહી અને વાયુ જે આપણે આંખે દેખા જોઈ શકીએ છીએ, ચોક્કસપણે નિહાળી શકીએ છીએ અને ચર્ચા કરીએ છીએ, એવા ફેરફારો કે જેને આપણે ભૌતિક ફેરફારો કહીએ છીએ. બીજું દીકરાઓ, સામાન્ય થોડી ચર્ચા કરવા જેવી છે કે મને એમ કહો, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરાવી શકાય? હા, કરાવી શકાય છે. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરાવી શકાય? હા, કરાવી શકાય છે. ઘનમાંથી તાપમાનમાં વધારો કરો
તો પ્રવાહી બને, બીજું તાપમાન વધારો એટલે વાયુ બનશે. ઘનમાંથી પ્રવાહી બનવાની ઘટનાને શું કહેવામાં આવે છે? તો ધારો કે બરફ છે, હું તાપમાન વધારું એટલે બરફ શું થાય? ઘટના બોલો. બરફ શું થાય છે? પીગળે છે. તો આ ઘટનાને શું કહેવાશે? પીગલન. બરફ પીગળે છે ને પ્રવાહીમાં કન્વર્ટ થાય છે. બીજું, પ્રવાહીને તાપમાનમાં વધારો કરું તો વાયુ બને છે. તો શું ઘટના કહેવાશે? તો શું થયું પ્રવાહીનું? તો આપણને ખ્યાલ છે કે પ્રવાહીનું બાષ્પીભવન થયું. તો ઘટના શું કહેવાય? બાષ્પન. વિરુદ્ધ વિચારો કે પ્રવાહીમાંથી ઘન બને. હા બને. ક્યારે? તાપમાન ઘટાડો ત્યારે. તો આ ઘટનાને શું કહેવાય? તો કે પ્રવાહીમાંથી ઘન બન્યું એ ઘટનાને ઠારણ કહેવાય, ઠંડુ પડ્યું. ધ્યાન રાખજો, પાણી છે એનું ઠારણ કરાવો તો બરફ બને. આપણા નોલેજમાં છે. એક પાણીવાળું ઉદાહરણ દીકરાઓ યાદ રાખો ને, કે બરફ, પ્રવાહી, H2O લિક્વિડ અને H2O ગેસ. તો તમને બહુ સરળતાથી બધું યાદ રહેશે. વાયુની અંદર જો તાપમાન એટલે H2O ગેસ, પાણીની બાષ્પ છે, એની અંદર તાપમાન ઘટાડું તો શું થશે? તો કે તાપમાન જો ઘટાડવામાં આવે છે તો પ્રવાહી બન્યું. આ ઘટનાને પ્રવાહીકરણ કહેવામાં આવશે. જો ઘનમાંથી પ્રવાહી બને છે તો પીગલન. તાપમાન વધારીશું, તાપમાન વધારી હજુ તો પાછું પ્રવાહીમાંથી બાષ્પ બનશે, ઘટનાને બાષ્પન. તાપમાન ઘટાડીશું તો પ્રવાહીની અંદરથી ઘન બનશે, ઠારણ. વાયુ છે એને ઠંડો પાડીશું, તાપમાન ઘટાડીશું તો પ્રવાહીકરણ. હજુ પણ છે, જો વાયુને ખૂબ ઊંચા તાપમાને લઈ જવામાં આવે છે તો પ્લાઝમા. બહુ જ ઊંચા તાપમાને પ્લાઝમા બનશે. પ્લાઝમામાં આયન અને ઇલેક્ટ્રોન બંને હોય, આયનો અને ઇલેક્ટ્રોન હોય. બરોબર છે. તો દીકરાઓ આ એક ઘટના થઈ. બીજી એક ડાયરેક્ટલી ધ્યાન રાખીશું કે જો ઘનમાંથી સીધું વાયુ બને તો શું કહેવાય? ઘનમાંથી સીધું વાયુ, બોલો કેવી રીતે બનશે? તો તાપમાન વધારતા બને. ઘટનાને શું કહેવાય? ઉર્ધ્વપાતન. શું કહેવાય? ઉર્ધ્વપાતન. ક્યાં જોવા મળે ઉર્ધ્વપાતન? ખાસ કરીને કપૂરમાં જોવા મળે. કરીના કપૂર નહીં, કપૂર. આ ઘણાને કરીના કપૂર, અનિલ કપૂર, બધા કપૂર યાદ આવવાનું સ્ટાર્ટ થાય. તો દીકરાઓ કપૂર મીન્સ કે આપણે આરતી પાછું કોણ છે? તો આરતી ભગવાનની જે આરતી કરીએ, પૂજા અર્ચના, તો એ સમયે જે કપૂર એડ કરીએ છીએ દીકરાઓ, તો એ સીધું સોલિડ ઉર્ધ્વપાતનની ઘટના અનુભવે છે. આ સિવાય NH4Cl કે જે ઉર્ધ્વપાતનની ઘટના અનુભવે, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થશે, તો આ ઘટનાને ઉર્ધ્વપાતન કહેવામાં આવે. હવે જો વાયુ છે અને જો તાપમાન ઘટાડવામાં આવે છે તો આ ઘટનાને ઘનીકરણ કહેવામાં આવે. ઘનીકરણ, સોલિડિફિકેશન. સોલિડ બનવું, સોલિડિફિકેશન, ઘનીકરણ. બરોબર છે. ઘનનું બનવું, વાયુમાંથી ડાયરેક્ટ સોલિડ બને. સર કેવી રીતે થાય? એમોનિયા અને HCl ને ભેગા કરો તો એમોનિયા પણ વાયુ છે, HCl પણ ગેસ છે. બંનેને ભેગા કરો એટલે ધીમે કરતા એ જે બંને જ્યાં ભેગા થાય ને ત્યાં વ્હાઇટ કલરનો ધુમાડો થઈ જાય અને ધીમે કરતા NH4Cl સોલિડ કન્વર્ટ થઈ જશે. તો એ જે ઘટના થઈ એને ઘનીકરણની ઘટના કહેવાશે. આગળ જતા ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમમાં જોઈશું. બરોબર છે, આવશે, આગળ આવે જ છે આપણે. તો આ આપણી પાસે ઘટનાઓ થઈ. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી ઘન, ઘનમાંથી વાયુ. તો ટૂંકમાં આ બધા જ કન્વર્ઝન આપણને ખ્યાલ હોવા જોઈએ. કોઈ આપણને એમ કહે છે કે બાષ્પન થઈ રહ્યું છે, તો એ વખતે એવો ક્વેશ્ચન ના આવે કે સાહેબ બાષ્પન એટલે શું? હું એમ કહું છું ઉર્ધ્વપાતન થઈ રહ્યું છે, ઘણા બધાને ક્વેશ્ચન થશે ઉર્ધ્વપાતન શું થાય? તો દીકરાઓ તમારી પાસે અહીંયા આગળ ભૌતિક અવસ્થાઓમાં જે પણ બી ફેરફાર છે, બધા જ ફેરફારના મેં નામ લખેલા છે અને દરેક ફેરફાર આપણે યાદ રાખવો પડશે કે આ ફેરફારને ઘનીકરણ કહેવાશે, આ ફેરફારને ઉર્ધ્વપાતન કહેવાશે, આ ફેરફારને પ્રવાહીકરણ, આમ અહીંથી આમ જઈએ છીએ તો બાષ્પન, આમ જઈએ છીએ તો પ્રવાહીકરણ, આમ જઈએ છીએ તો પીગલન, આમ જઈએ છીએ તો ઠારણ. તો બધી ઘટનાઓ યાદ રાખવી પડશે દીકરાઓ. આગળ જતા ઘડીએ પડીએ ઘટનાઓ કહેવા નહીં બને એટલે એ લોકો શું કરશે? ચોપડીવાળા ધીમે રહીને નામ જ લખશે કે પ્રવાહીકરણ કરાવતા. પછી એ વખત આપણે એમ કે સાહેબ પ્રવાહીકરણ કેવી રીતે થાય? ઘનને પીગાડીને પ્રવાહી બને તો પ્રવાહીકરણ થાય? દીકરાઓ થોડું સમજજો.
બરોબર છે. ઘટનાઓ યાદ રાખજો. કયા તાપમાને થાય છે? વધારે તાપમાને, ઓછા તાપમાને. ઘટનાનું નામ શું છે? મેં દરેક ઘટનાના નામ તમને આપી દીધા. ભૌતિક ફેરફાર જ્યાં જ્યાં થઈ રહ્યા છે એ દરેક ઘટનાઓના નામ મેં તમને આપેલા છે. બરોબર છે. તો એક સ્ક્રીનશોટ લઈ લઈશું. પછી રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે જોવું છે. તો ભૌતિક ફેરફારના આધારે આપણું પહેલું વર્ગીકરણનો દ્રવ્યનો એક પાર્ટ પૂરો થયો. એટલે આને એક સરસ મજાનું સ્ક્રીનશોટ લઈ લો. હું સાઈડ પર હટું છું. બરોબર છે. પછી રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે વર્ગીકૃત કરીએ દ્રવ્યને. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે રાસાયણિક લાક્ષણિકતાના આધારે વર્ગીકરણમાં આગળ વધીએ. તો રાસાયણિક લાક્ષણિકતાના આધારે આપણે વર્ગીકરણમાં આગળ વધવું છે. તો એની અંદર તત્વ, સંયોજન અને મિશ્રણ રહેશે. તત્વ, સંયોજન અને મિશ્રણ, ત્રણ ભાગમાં આપણે એને વર્ગીકૃત કરીશું. તત્વ છે એ કોને કહેવાય? તો કે એક જ પ્રકારના, ધ્યાન રાખશો તત્વની ડેફિનેશન અને તત્વ વિશે, એક જ પ્રકારના પરમાણુ જોડાય તત્વ આપે. એક જ પ્રકારના પરમાણુઓ જોડાશે, બીજા પ્રકારના નહીં. જેમ કે આપણે એવું કહી શકીએ H2, O2, N2, F2, Cl2, Br2, I2. બરોબર છે. તો એ બધા શું છે? તો કે તત્વ છે. એક જ પ્રકારના પરમાણુઓ જોડાય. જુદા જુદા પ્રકારના પરમાણુઓ અથવા તો જુદા જુદા તત્વો જુદા જુદા પરમાણુઓથી બનેલા હશે. એ તો ફિક્સ છે દીકરાઓ. બીજું, દરેક તત્વના ગુણધર્મ પણ જુદા જુદા હશે. ઉદાહરણ તરીકે લઈ લઈએ H2, O2, Cl2, Br2, બરાબર છે, I2, Cu, Fe વગેરે, S8, P4 વગેરે 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 ઘણા બધા છે. તત્વની અંદર વર્ગીકરણ છે, તત્વનું વર્ગીકરણ પણ છે. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધ્યાન રાખજો, તત્વને આપણે ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. તત્વ કોને કહેવાય? તો તત્વ વિશેની ચર્ચા આપણી પાસે અહીં આગળ આવી ગઈ કે એક જ પ્રકારના પરમાણુ જોડાય અને તત્વ બનાવશે. બીજી વસ્તુ દીકરાઓ એવું કહી શકીએ કે જુદા જુદા તત્વો જુદા જુદા પરમાણુઓથી બનેલા હશે. જેમ કે H2 છે, O2 છે, એ જુદા જુદા પરમાણુઓથી બનેલા હશે. બીજું, દરેક તત્વના ગુણધર્મ જુદા જુદા હશે. હા, H2 નો ગુણધર્મ જુદો હશે, O2 નો જુદો હશે, Cl2 નો જુદો, દરેકના પોતાના ગુણધર્મો અલગ અલગ હશે. તો આ આપણી પાસે તત્વ વિશે એના વર્ગીકરણ. બીજું નેક્સ્ટ છે દીકરાઓ આપણી પાસે તત્વ. પછી આગળ વધીએ છીએ તો સંયોજન. એકથી વધુ પ્રકારના, ધ્યાન રાખજો હો, એકથી વધુ પ્રકારના તત્વોના સંયોજાવાથી સંયોજન બનશે. એકથી વધુ પ્રકારના તત્વોને સંયોજાશે અને સંયોજન બનશે. બીજું કે આ તત્વો પોતાના લાક્ષણિકતા ગુણધર્મો ગુમાવી દે છે. ધ્યાન રાખજો,
બે તત્વો, બે કે વધારે તત્વો એકબીજા સાથે સંયોજાશે, સંયોજન બનાવશે. બંને તત્વો પોતાના ભૌતિક એટલે કે લાક્ષણિકતાઓ અને ગુણધર્મો એ ગુમાવી દેશે. પોતાના ગુણધર્મો છે એ ગુમાવશે અને સંયોજનમાં નવા ગુણધર્મો બનાવશે. બરોબર છે. ઉદાહરણ તરીકે લઈએ, જુઓ, સમજો કે મારી પાસે ઉદાહરણમાં અત્યારે હાલ લઈ લો એક સરસ મજાનું ઉદાહરણ. H2 plus O2 gives H2O. 2 liquid, gas. જુઓ, વાયુ પ્રવાહી બદલાઈ ગયા ગુણધર્મ, લાક્ષણિકતા બંને બદલાશે. જુઓ, સમજો હવે H2 શું હોય તો કે H2 છે ને એ વિસ્ફોટક છે. બરાબર છે. ગમે ત્યારે સળગી ઉઠે અને આના કોઈ એ ના હોય. બીજું O2 છે ને એ સહાયક છે, એને સળગવામાં મદદ કરશે. સળગ, હું છું તું તાર સળગ, હું છું હું તને સળગાવું, તું ચિંતા ના કરીશ, હું છું જ, તું તાર સળગ. તો ઓક્સિજન શું કરશે? એને સહાય કરશે સળગવામાં. પરંતુ આગ ઓલવવા માટે H2O છે, એ બી આપણને ખબર છે. આ સળગે છે, આ સળગવામાં મદદ કરે છે. તું તારા સળગ, હું તારી સાથે છું, ચિંતા ના કરીશ, તું તાર સળગ. અને એમાંથી જ બનતું સંયોજન કે જે એને ઓલવવા માટે ઉપયોગમાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે તત્વ પોતાની લાક્ષણિકતા અને ગુણધર્મ ગુમાવી દે છે. બીજું, આ ગેસ છે અને આ લિક્વિડ છે. તો દીકરાઓ, અહીંયા આગળ સંયોજન જે છે એ આ રીતે બનશે. એકથી વધુ પ્રકારના તત્વો, જો H2 અને O2 તત્વો હતા, હા, એકથી વધુ પ્રકારના તત્વો સંયોજાવાથી સંયોજન બને. આ તત્વો પોતાની લાક્ષણિકતા ગુમાવી દેશે. વિસ્ફોટક સહાય કરશે આગ લગાડવામાં અને આગ ઓલવનાર છે. એટલે જુઓ, લાક્ષણિકતા ગુણધર્મો બદલાઈ ગયા. બીજું દીકરાઓ, જો મારે સંયોજનને વર્ગીકૃત કરવું છે તો હું સંયોજનને પણ વર્ગીકૃત કરીશ. સંયોજનને વર્ગીકૃત, હા, બે પાર્ટમાં કરીશ સંયોજનને. સંયોજન કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે. પહેલો પ્રકાર કાર્બનિક છે, બીજો પ્રકાર અકાર્બનિક છે. એમ દેખ સર, કાર્બનિક એટલે શું? તો કે જીવંત પ્રણાલી સાથે સંકળાયેલા હોય ને, જીવંત પ્રણાલી, જીવતી વસ્તુઓ સાથે, એને કાર્બનિક કહેવાય. ઓર્ગેનિક, બરાબર છે. તો એ જીવંત પ્રણાલી સાથે સંકળાયેલી જૂની વ્યાખ્યા હતી. પછીની વ્યાખ્યા આવી કાર્બન હાઇડ્રોજન બોન્ડિંગ હશે, જેને આપણે કાર્બનિક સંયોજન તરીકે ઓળખીશું. બીજું, અકાર્બનિકની અંદર શું છે તો કે જીવંત પ્રણાલી સાથે સંકળાયેલા ન હોય. આમ તો જીવંત પ્રણાલી સાથે સંકળાયેલા ના હોય વ્યાખ્યા જૂની છે અને એમાં ચેન્જીસ આવેલા છે ઘણા બધા. કારણ કે પાણી પીએ છે તો H2O શું છે દીકરાઓ? અકાર્બનિક છે. બરાબર છે. છતાં આપણી પ્રણાલી એટલે જીવંત પ્રણાલી સાથે સંકળાયેલા તો છે જ. બરાબર છે. એટલે પહેલા એવી ડેફિનેશન હતી કે જીવન પ્રણાલી સાથે જે સંકળાયેલા છે ને, આપણે જે ઓર્ગન્સ છે એની સાથે જે પણ બી જોડાયેલા છે, જીવન પ્રણાલી સાથે જોડાયેલા છે. ઓર્ગેનિક, અકાર્બનિક જીવન પ્રણાલી સાથે સંકળાયેલા નથી. ક્યાંથી મળે છે? મિનરલ્સમાંથી મળે છે. બરાબર છે. અલગ અલગ જગ્યાઓથી મળે. એની અંદર મોટા ભાગના સંયોજનોમાં કાર્બન ગેરહાજર છે. મોટા ભાગના સંયોજનોમાં એવું નથી કાર્બન ગેરહાજર જ છે, કાર્બન વાળા સંયોજનો પણ છે. બરાબર છે. આમાં કાર્બન હાઇડ્રોજન બોન્ડિંગ હશે, હા, આની અંદર છે. કાર્બન હાઇડ્રોજન બોન્ડિંગ નહીં હોય મોટા ભાગના સંયોજનોમાં. બરાબર છે દીકરાઓ. તો ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક ધ્યાનમાં રાખીશું. બરાબર છે. સંયોજનના બે ભાગમાં, એક કાર્બનિક, પેલો અકાર્બનિક. જૂની વ્યાખ્યા હતી જીવન પ્રણાલી સાથે સંકળાયેલો છે, પેલો જીવન પ્રણાલી સાથે સંકળાયેલ નથી, મિનરલ્સને એમાંથી મળશે. બીજું, આમાં કાર્બન હાઇડ્રોજન ધરાવતા સંયોજનો, જેને આપણે મોટી ભાગે કાર્બનિક સંયોજનો તરીકે ઓળખીશું. અકાર્બનિક સંયોજનો, જેમાં મોટા ભાગના સંયોજનોમાં કાર્બન ગેરહાજર છે. મારા શબ્દો યાદ રાખ, કાર્બન ગેરહાજર છે એટલે એવું નથી કહેવા માંગતો, જગ્યાના અભાવે એવું લખેલું છે. કાર્બન ધરાવતા સંયોજનો ખૂબ જ ઓછા છે. CO2 છે એમ તો. બરોબર છે દીકરાઓ. કાર્બન હાઇડ્રોજન બોન્ડિંગ તો આપણને આમાં અકાર્બનિકમાં જોવા જ નહીં મળે. હવે મિશ્રણ છે. મિશ્રણના બે ભાગ છે, એની ચર્ચા કરીએ છીએ. ફરીથી એક વખત, તત્વ કોને કહેવાય? તો એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈ તત્વ બનાવશે. જુદા જુદા તત્વોમાં રહેલા પરમાણુ એટલે કે અલગ અલગ પરમાણુ, જુદા જુદા પરમાણુઓ જોડાઈ જુદા જુદા તત્વો બનાવશે. દરેક તત્વના ગુણધર્મો જુદા જુદા હશે.
બીજું H2O2 Cl2 Br2 I2 Cu Fe S8 P4 વગેરે કે જે બધા તત્વો છે. સંયોજનમાં દીકરાઓ આગળ વધીએ છીએ તો સંયોજનની અંદર એકથી વધુ પ્રકારના તત્વો એકબીજા સાથે સંયોજન બનાવશે. આ તત્વો પોતાની લાક્ષણિકતા જ્યારે સંયોજન બનાવે છે ત્યારે તત્વો પોતાની લાક્ષણિકતા ગુમાવી દે છે. H2O2 એ બધા પોતાના લાક્ષણિકતા ગુમાવી દેશે. જેમ કે આ સળગે છે, આ સળગવામાં સહાય કરે છે અને આગ ઓલવવા માટે વપરાય છે. તો પોતાના લાક્ષણિકતા અને ગુણધર્મો શું થઈ જાય છે તો દીકરાઓ બદલાઈ જશે. બરોબર છે. તો ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે. પછી મિશ્રણમાં આગળ વધીએ. મિશ્રણમાં આગળ વધીએ દીકરાઓ. તત્વ સંયોજન કમ્પ્લીટ. હવે મિશ્રણ. મિશ્રણની અંદર પહેલા તો એક થી વધુ દ્રવ્ય ભેગા થઈ મિશ્રણ બનાવે છે. અહીં દ્રવ્ય પોતાની લાક્ષણિકતા, ધ્યાન રાખજો, અને ગુણધર્મ ગુમાવતા નથી. પેલામાં ગુમાવતા હતા, સંયોજન બને ત્યારે ગુમાવતા હતા, મિશ્રણમાં નથી ગુમાવતા. પોતાની લાક્ષણિકતા અને ગુણધર્મો નથી ગુમાવતા. જે છે એ રાખશે પોતાની પાસે. ઓકે. એની અંદર મુખ્ય બે પ્રકાર છે, એક સમાંગ અને બીજું વિષમાંગ. એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણની અંદર શું છે તો કે આની અંદર દ્રવ્ય જે ભેગા કરીએ છીએ ને, દ્રવ્યની ભૌતિક સ્થિતિ સમાન હશે. ભૌતિક સ્થિતિ કેવી થઈ જાય? સમાન થઈ જાય. સમાંગ મિશ્રણ બનાવશે. કેવું? સમાંગ મિશ્રણ બનાવશે. સમાંગ મિશ્રણ એટલે કે જો ઉદાહરણ જોઈએ ને તો ખ્યાલ આવશે. અને એક્ઝામ્પલ્સ લઈ લો તો એક્ઝામ્પલ્સની અંદર ધ્યાન રાખજો. NaCl પ્લસ પાણી. પાણી અને NaCl ને ભેગા કરી નાખો દીકરાઓ. ધ્યાન રાખજો, બંનેને ભેગા કરી નાખો. બંનેને પ્રોપર મિશ્ર કરી નાખ્યા પછી કેવું મિશ્રણ આપશે? સમાંગ મિશ્રણ આપશે. એક સરખું મિશ્રણ આપશે. નરી આંખે આપણે NaCl અને પાણી વચ્ચેની ભેદરેખા જોઈ શકીશું તો કે નથી જોઈ શકતા. મીઠાને મેં પાણીમાં નાખ્યું, હલાવી નાખ્યું, ખૂબ હલાવ્યું, મીઠું ઓગળી ગયું. ઓગળી ગયા પછી હું જોઉં છું કે ભાઈ મીઠું અને પાણી બંનેને હું નરી આંખે અલગ જોઈ શકું છું તો કે ના, સમાંગ મિશ્રણ છે. બીજું એટલું પણ ધ્યાન રાખો, સમાન એટલે એકરૂપ. બંને એકરૂપ થઈ ગયા. બંનેના રૂપ જુદા જુદા હતા પણ પછી કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એક સરખા મિશ્રણ ધરાવતા થઈ ગયા, સમાંગ મિશ્રણ ધરાવતા થઈ ગયા. બીજી વસ્તુ એટલી ધ્યાન રાખીશું કે સમાંગ મિશ્રણની અંદર, સમાંગ મિશ્રણ છે એની અંદર દરેક સંયોજન જ્યાં સમાંગ મિશ્રણ જ્યાં બન્યું છે ને ત્યાં પાત્રમાં દરેક સ્થાન પર જે પણ બી ઘટક કણો આપણે ભેગા કર્યા છે, દ્રવ્ય ભેગા કર્યા છે, એનું એક સરખું મિશ્રણ હશે. ધ્યાન રાખજો. હું એક સરખું મિશ્રણ રહેશે એટલે કે આપણે એવું કહી શકીએ પાણીને મીઠું મેં ભેગા કર્યા છે, બરોબર છે, અને એક સમાંગ દ્રાવણ બનાવી દીધું, સમાંગ મિશ્રણ બનાવી દીધું. હવે આપણે કોઈ પણ બી સાઈડથી એ પાણીને પીએ છીએ તો એક સરખી ખારાશ લાગશે. અથવા તો પાણી પ્લસ ખાંડ લઈ લો ને, આ બંનેને ભેગા કરી દો, આ બંનેને ભેગા કરો, મિશ્ર થઈ ગયા, એકરૂપ મિશ્રણ થઈ ગયું. હા, થઈ ગયું. ધ્યાન રાખશો, એકરૂપ મિશ્રણ થઈ ગયું. હા, થઈ ગયું. કોઈ પણ બી જગ્યાએથી એ તમે
આ મિશ્રણને પીવો છો તો એક સરખો ટેસ્ટ આવશે. ઓગળી ગયા પછી, મારા શબ્દો યાદ રાખજો, દ્રાવ્ય કર્યા પછી તો એક સરખું મિશ્રણ હશે, બરોબર છે, દરેક સ્થાન ઉપર એક સરખું હશે. બીજું એક વસ્તુ એવી પણ ધ્યાન રાખજો કે આ બંનેને છે ને સામાન્ય રીતે આપણે નરી આંખથી અલગ ઓળખી શકતા નથી. એટલે ભૌતિક રીતે આ બંનેને સામાન્ય કન્ડિશનમાં અલગ નથી કરી શકતા. આ સ્પેશિયલ કન્ડિશનમાં આપણે એને અલગ કરી શકીએ છીએ. નરી આંખે આ બંનેને અલગ ન કરી શકાય, ભેદ રેખા ના પારખી શકીએ, બરોબર છે. આગળ વધીએ. વિષમાંગ મિશ્રણ. વિષમાંગ મિશ્રણની અંદર જઈએ છીએ તો આની અંદર દ્રવ્યની ભૌતિક સ્થિતિ સમાન છે, એક થઈ જશે. દ્રવ્યની ભૌતિક સ્થિતિ સમાન થઈ જશે. જેમ કે ખાંડ પ્લસ પાણી, તો બંને કેવા થઈ ગયા? પ્રવાહી સ્થિતિમાં જતા રહ્યા. ભૌતિક સ્થિતિ એક થઈ ગઈ, બરોબર છે. મિશ્ર કર્યા પછી બંનેની ભૌતિક સ્થિતિ સમાન થઈ જશે, એક જ થઈ જશે. અહીંયા આગળ દ્રવ્યની ભૌતિક સ્થિતિ સમાન થતી નથી, એક નહીં થાય, અલગ અલગ રહેશે. જે પોતાની છે એની જ રહેશે, ભૌતિક સ્થિતિ એક નહીં થાય. બીજું, સમાંગ મિશ્રણ બનાવે તો આ સમાંગ મિશ્રણ એટલે એકરૂપ મિશ્રણ બનાવતા નથી, વિસમાંગ મિશ્રણ બનાવશે. એમ થાય કે સાહેબ કેવી રીતે? ઉદાહરણ જોઈએ ને તો વધારે ખ્યાલ આવે દીકરાઓની અંદર. હું શું કરું કે મીઠું લઈ લો, NaCl, એની અંદર Fe નો પાવડર નાખી દો, અથવા તો એવું કહી શકો કે તમે કાટ હોય ને, કાટ રેડી સ્ટોન હોય, રસ્ટિંગ કહેવાય ને, તો એ કાટ લઈ લો, અથવા તો Fe નો પાવડર કે જે આપણે બ્લેક કલરમાં નરી આંખે જોઈએ તો Fe નો પાવડર તમે જુઓ તો થોડું બ્લેક કલર દેખાશે, પાવડર ફોર્મમાં હોય એટલે. NaCl તો પ્યોર વ્હાઇટ છે. બંનેને ભેગા કરી નાખો, બંનેને ભેગા કરીને હલાવો હલાવો હલાવો, મિશ્રણ રેડી થઈ ગયું. મિશ્રણ રેડી થઈ ગયું, પણ એ કેવું રહેશે? વિષમાંગ. તમને વ્હાઇટમાં બ્લેક દેખાશે. તમે એવું કહી શકો કે મીઠામાં કંઈક પડેલું છે ભાઈ, તો એ વિષમાંગ મિશ્રણ કહેવાશે, નરી આંખે જોઈ શકાશે. અને બીજું, જો ભૌતિક રીતે આને જુદા ન પાડી શકાય અને નરી આંખે જોઈ શકાય છે, જુદા પાડી શકાય છે. બીજું કે આ જે છે પાત્રમાં દરેક સ્થાન પર એક સરખું મિશ્રણ ધરાવશે. આમાં પાત્રમાં દરેક સ્થાન પર એક સરખું નહીં હોય, કોઈ જગ્યાએ ક્યાંક મીઠું વધારે હશે, કે ગમે એટલું મિશ્ર કરો, થોડો ઘણો ડિફરન્સ તો આવવાનો જ. આમાં એક સમાન રહેશે, આમાં એક સમાન મિશ્રણ રહેતું નથી. અને બીજું, દરેક સ્થાન પર એક સરખું મિશ્રણ હશે નહીં. બીજી વસ્તુ દીકરાઓ ધ્યાન રાખજો કે આને આપણે અલગ કરી શકતા નથી ભૌતિક ફેરફારથી. આને અલગ નહીં કરી શકીએ, આને ભૌતિક રીતે આપણે અલગ કરી શકીએ છીએ. કોઈ આપણને એમ કે ભાઈ મીઠું અને Fe નો પાવડર મિશ્ર થઈ ગયો છે, અલગ કરો, તો આપણે તરત શું કરીશું કે ભાઈ એને લઈ લો, પાણીમાં નાખી દો, હલાવી દો, મીઠું મીઠું ઓગળી જશે, Fe નહીં ઓગળે. ચલો તમે એને ગાળી લો, ગાળણ કરો, ગાળણ કરો એટલે Fe ઉપર રહી જશે, મીઠું પાણી સાથે નીકળી જશે. તો સામાન્ય ફિલ્ટ્રેશન પદ્ધતિથી આપણે એને અલગ કરી શકીએ. પણ મીઠું અને પાણી ભેગું કરી નાખ્યું, ખાંડ ને પાણી ભેગું કરી નાખ્યું, ચલો એને તમે ગાળણની ક્રિયાથી અલગ કરી બતાવો. શક્ય જ નથી દીકરાઓ, એને ગાળણથી અલગ કરી શકાય નહીં, આને અલગ કરી શકાશે, બરોબર છે. પાણી વત્તા આની અંદર બીજા એક્ઝામ્પલ આવે, રેતી પ્લસ પાણી, માટી પ્લસ પાણી, ચોક એટલે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. તો આ દીકરાઓ શું થશે તો કે આપણને જેવું પાણીની અંદર રેતી નાખો છો, આપણને ખ્યાલ છે થોડા સમય પછી એ બેસી જાય છે. આમ તો કલીલીય દ્રાવણ આગળ જતા કે શું બનાવે છે, પણ એને આપણે ગાળણની ક્રિયાથી અલગ કરી શકાવીશું, બરાબર છે. અલગ અલગ પ્રકારના ફિલ્ટ્રેશન આવે છે કે જેનાથી આપણે એને અલગ કરી શકીશું. તો દીકરાઓ આને આપણે નરી આંખે જોઈ પણ શકીશું મિશ્ર થયા. આમાં નરી આંખે અલગ ઓળખવું મુશ્કેલ છે, કોઈ ચોક્કસ ભેદ રેખાથી આપણે અલગ કરી શકતા નથી, અને ચોક્કસ ભેદ રેખાથી અલગ કરી શકીશું. બીજું, આને ભૌતિક રીતે આપણે જુદા નથી પાડી શકતા, અને ભૌતિક રીતે આપણે ફેરફારથી જુદા પાડી શકીશું, બરોબર છે દીકરાઓ. તો આ મિશ્રણના બે પ્રકાર, સમાંગ અને વિષમાંગ. તો મિશ્રણના પ્રકાર બી પૂર્ણ થયા, એની સાથે આપણો આ જે વર્ગીકરણનો પાર્ટ છે એ આપણો એક પૂર્ણ થાય છે. બીજા દીકરાઓ એની અંદર આપણે બીજી એક વસ્તુ જોવાની છે કે ભૌતિક ફેરફારો કેવા હોય.
ભૌતિક ફેરફારો કેવા હોય? તો આપણને ખબર છે, આપણે ભૌતિક ફેરફારોના આધારે ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, આંખે દેખવેવાલ કલર જોઈ શકીએ, વાસ ઓળખી શકીએ કે પદાર્થના જથ્થા પર આપણે પ્રક્રિયા નથી કરવી અને એના ગુણધર્મોનો અભ્યાસ કરવો છે, જેને ભૌતિક ગુણધર્મો કહેવાશે. એના જથ્થાને મારે અડવું નથી, એના જથ્થામાં કોઈ ફેરફાર નથી કરવો, છતાં મારે એના ગુણધર્મોનો અભ્યાસ કરવો છે, તો દીકરાઓ એને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય? ફરીથી સમજો મારા શબ્દો, જે આપણે આંખેથી જોઈએ છીએ, પદાર્થના જથ્થાને મારે ડિસ્ટર્બ કરવાનો નથી અને મારે એના ગુણધર્મોનો અભ્યાસ કરવો છે. રંગ, વાસ, બરોબર છે, પછી એનું ઉત્કલન બિંદુ, એનું ગલન બિંદુ, બરોબર છે, ઠાર બિંદુ વગેરેના અભ્યાસ કેવા છે દીકરાઓ? મારે એને અડવાની જરૂર નથી. હું કહી દઉં કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, પાણી જોઉં છું, કહી દઉં ઉત્કલન બિંદુ કેટલું છે, 100 ડિગ્રી, સોલિડ સ્ટેટમાં છે, બરફ છે, બરોબર છે, તો આપણે એનું ઠાર બિંદુ કહી શકીએ છીએ, બરોબર છે. તો દીકરાઓ આ જે ઘટનાઓ છે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જથ્થામાં ફેરફાર કર્યા વગર અભ્યાસ કરી શકીએ છીએ, અને ભૌતિક ગુણધર્મો કહેવાશે. રાસાયણિક ગુણધર્મો, આપણે એની સાથે પ્રક્રિયા કરીશું, પ્રક્રિયા કરાવ્યા પછી આપણને ખ્યાલ આવશે કે આનો ગુણધર્મ આ રીતનો છે, એને રાસાયણિક ગુણધર્મો કહેવાશે. એમ દેખ સર, એવા કયા ગુણધર્મો છે? જેમ કે મને કોઈક એમ કે ભાઈ આ બીકરની અંદર મેં તમને એક સંયોજન આપી દીધું છે, તમે બતાવો કે સંયોજન શું છે, બરોબર છે. હવે એ આપણને નરી આંખે કે છે, તો આપણે કહી શકીએ કે એ જે સંયોજન આપ્યું છે એ રંગવિહીન છે, બરોબર છે, એ હું કહી શકીશ. પ્રવાહી ફોર્મમાં છે એ કહી શકીશ. પણ વધારે માહિતી, એની વાસ આવતી હશે તો હું કહી શકીશ કે આવી સ્મેલ ધરાવે છે. જો સંયોજન વિશે જાણતો હોય તો એનું ઉત્કલન બિંદુ કહી શકીશ. પણ કોઈ મને એમ કહે છે કે સાહેબ આનો રાસાયણિક ગુણધર્મ શું છે, આ એસિડ છે, આ બેઝ છે, એની એસિડિકતા શું છે, એની બેઝિસિટી શું, એટલે કે બેઝિકતા શું છે, તો દીકરાઓ એ આપણા માટે અશક્ય થઈ જશે. તો એની એસિડ છે કે બેઝ છે એવું નક્કી કરવા માટે પહેલા સાદી રીતે એવું હતા કે ભાઈ ટેસ્ટ કરી લે અને પછી ખબર પડી જાય કે ભાઈ એસિડ છે, બેઝ છે. પણ દીકરાઓ એ ટેસ્ટ ઉચિત નથી, એ કસોટી યોગ્ય નથી. આપણને કોઈ એમ કે HCl છે, કોન્સન્ટ્રેટ HCl, ટેસ્ટ કરીને બતાવો, તો તમારા અંદર બેઝ જ ઉમેરવો પડે. જીભ પર ના મુકાય નહીં, કરે કાયમ માટે જીભ બંધ થઈ જાય, બરોબર છે, ખ્યાલ છે ને? એ પછી કોન્સન્ટ્રેટ હોય અને પછી જીભ બાળી દઉં દીકરાઓ, એવું બેઝ પણ બાળી નાખે. બેઝને પણ એવું ટેસ્ટ, આપણને ખબર છે આગળ જતા આપણને આર્યનિયસ, સ્લરી પ્રોસ્ટેટ, લુઈસ, તમે આગળ અભ્યાસ કરીને આવ્યા છો. એસિડ ટેસ્ટમાં ખાટા હોય, બેઝ તુરા હોય, તો આપણને કોઈ એમ કે ભાઈ ટેસ્ટ, તો ટેસ્ટ આપણે એ રીતે ના કરી શકીએ કે ભાઈ જીભ પર મૂકીને કહી શકીએ. એ બધા જમાના ગયા, કે પછી તો થઈ જાય, બરોબર છે. દીકરાઓ બેઝ પણ જલદ હોય તો બાળી દે, એસિડ પણ જલદ હોય તો બાળી દેશે, કોન્સન્ટ્રેટ. તો દીકરાઓ આ બધા ટેસ્ટ માટે આપણે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ થયો હતો, કે જે રાસાયણિક પ્રક્રિયા પર આધારિત છે. હું જથ્થાને એમને એમ નહીં રાખું, હું દૂરથી એનો અભ્યાસ નહીં કરી શકું. મારે એની અંદર એસિડ બેઝ ઉમેરવો પડશે, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડશે, અને પછી એના રાસાયણિક ગુણધર્મો હું ઓળખીશ કે એસિડ છે, બેઝ છે, આટલી એસિડિકતા છે, આટલી બેઝિકતા છે. તો દીકરાઓ એ બધા ગુણધર્મો માટે મારે એની રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડશે, તો એ રાસાયણિક ગુણધર્મો કહેવાશે, બરોબર છે. તો ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો બંને આપણે ધ્યાન રાખીશું. નેક્સ્ટમાં આપણે આગળ વધવું છે, નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ દીકરાઓ. એ પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લેશો. ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોને ધ્યાનમાં રાખશો. ઓકે, આજે એમ કરો, આટલી સુધી રાખીએ છીએ, કારણ કે હવે જે પદ્ધતિમાં જવું છે એ અંક પદ્ધતિ છે, જેની અંદર આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં જઈશું, બરોબર છે. એટલે આજે આટલે સુધી રાખીએ છીએ. એકમ પદ્ધતિઓમાં જવું છે કે એકમ કેવી રીતે ને ક્યાં ઉપયોગી છે, બરોબર છે. કે કોઈ મને એમ કહી દે છે કે ભાઈ એક ઘઉં, એક ચોખા, તો દીકરાઓ એમાં ખબર ના પડે કે એક શું, એમ એક શું એ ખબર ના પડે, પાછળ એકમ બોલવું પડે કે 1 કિલો, 1 બોરી, મારે પૂછવું પડે કે ભાઈ એકમ બોલો પાછો, બરોબર છે. તો આપણને એકમ બહુ જ ઉપયોગી છે કે અંક પાછળ એકમ બોલવો જ પડે છે. એક કેળું, પણ એક કેળું એટલે એક નંગ કેળું, એક ડઝન કેળા, કેટલા કેળા?
તો એની પાછળ આપણે એકમ બોલવો જ પડે. કોઈક વસ્તુ આપણે લેવા જઈએ છીએ તો આપણે પાછળ એકમ બોલવું પડે છે કે 1 કિલોગ્રામ આ વસ્તુ આપો ને, 1 લીટર આ વસ્તુ આપો ને. એક પાણી, પણ શું એક પાણી? 1 લીટર પાણી, બરોબર છે. તો દીકરાઓ એની પાછળ એકમ બોલવા પડશે. તો એકમ અંક સાથે એકમ બહુ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. તો હવે આપણે એકમ પ્લસ અંકમાં જવું છે. તો એના માટે આપણી પાસે અલગ અલગ પદ્ધતિ આવી, જેની અંદર 2 પદ્ધતિ છે. એક ઇંગ્લિશ પદ્ધતિ અને એક આપણી પાસે આવી છે કે જે મેટ્રિક પદ્ધતિ છે. 2 શરૂઆતમાં પહેલા હતી, પછી એસઆઈની સ્થાપના થઈ. તો દીકરાઓ સૌથી પહેલા ઇંગ્લિશ પદ્ધતિમાં શું હતું કે તમે દશાંશની ચર્ચા નહોતી કરી શકતા. કોઈ આપણને એમ કહે કે 2 કિલોગ્રામ, તો આપણે 2 કિલોગ્રામ જોખીને આપી શકીએ, પણ ઇંગ્લિશ પદ્ધતિમાં 2.5 કિલોગ્રામ કહે ને તો એવી ગણતરી નહોતી થતી. ઇંગ્લિશ પદ્ધતિમાં શું કે 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 7 કિલોગ્રામ એવું થઈ શકે. પણ કોઈ એમ કે 7.5 કિલોગ્રામ, તો કે ભાઈ નહીં, કે 7 બોલ કે 8 બોલ, બેમાંથી એક બોલ, 7.5 નહીં થાય. એટલે એ પદ્ધતિને યોગ્ય ન ઠરી. બીજું, એકમોને અનુલક્ષીને ઘણી બધી ચર્ચાઓ હતી દીકરાઓ. કોઈ જગ્યાએ ફૂટમાં મપાતું હતું, કોઈ જગ્યાએ સેન્ટીમીટરમાં મપાતું હતું, કોઈ જગ્યાએ ઇંચમાં મપાતું હતું. બધા અલગ અલગ ચર્ચા કરતા હતા. આપણે તો કેવું હતું અમુક સમયે કે ભાઈ ફૂટની જગ્યાએ હાથથી માપતા હતા પહેલા, કે ભાઈ ચલો કેટલું જોઈએ, તો કે 1 હાથ જોઈએ, 2 હાથ જોઈએ, 5 હાથ જોઈએ. હવે જેના કારણે શું થયું દીકરાઓ ખબર છે કે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવા લાગ્યા. દેશો વચ્ચે જ્યારે એક સૂત્રતા નહોતી ત્યારે ઝઘડા થતા હતા. આપણા સાથે કેવું હોય કે 2 પથરા લઈને જાય ને પછી કે મેં જો આટલા તને ઘઉં આપે ને બસ હવે તારે મને આટલા ચોખા આપી દેવાના, અથવા તો તારે મને આટલી આ વસ્તુ આપી દેવાની. તો દીકરાઓ એવું કેવી રીતે નક્કી થાય? કારણ કે એક સૂત્રતા જોઈએ, એકતા જોઈએ. તો એના માટે ઇંગ્લિશ પદ્ધતિ આવી. ઇંગ્લિશ પદ્ધતિ પણ યોગ્ય ન રહી. એના પછી નેક્સ્ટ પદ્ધતિ આવે છે આપણી પાસે દશાંશ પદ્ધતિ, જેની અંદર આપણે અપૂર્ણાંકને પણ ગણતા થયા. બરોબર છે. કારણ કે પહેલા કેવું હતું દીકરાઓ, આ બધું આવ્યું ને જે પદ્ધતિઓ આપણે જોવા જવું છે, એસઆઈ એકમ પદ્ધતિને બધું જોવા જવું છે. પહેલા કેવું હતું કે ભાઈ હાથથી નક્કી થતા હતા કે કપડાં તો કે કોઈને જોઈએ છે કે કેટલા જોઈએ છે, તો કે 2 હાથ જોઈએ, 5 હાથ જોઈએ, 10 હાથ કપડું જોઈએ, તો આમ માપીને આપી દેતા હતા. પણ પ્રોબ્લેમ ક્યાં આવતો હતો ખબર છે કે કોઈ બહુ લાંબુ માણસ હોય, એના હાથ બી લાંબા હોય, ત્યારે માપે ત્યારે વધારે આવે, અને ટૂંકો માણસ હોય અને હાથ ટૂંકો હોય ને માપે તો ઓછું આવે. હવે દીકરાઓ એ યોગ્ય ના કહેવાય ને. કારણ કે પછી કેવું થાય કે શેઠ હોય ઊંચો હોય તો પછી નીચે નોકરને નાની હાઈટ વાળો રાખે ને પછી કેવા માપ, તો દીકરા ઓછું આવે. તો આવા બધા પ્રોબ્લેમ્સ ઘણા બધા હતા, જેના કારણે એસઆઈ એકમ પદ્ધતિની જરૂર પડી. બરોબર છે. ટી સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ્સ. તો આ જે છે એસઆઈ એકમ પદ્ધતિ કે જે આપણે આગળ જતા એના 7 એકમો છે, એની અંદર આપણે અભ્યાસ કરીશું. આજે આટલા સુધી રાખીશું. એસઆઈ એકમ પદ્ધતિથી હવે હું સ્ટાર્ટ કરીશ. હવે આગળની બધી કોઈ ચર્ચામાં હું પડવાનો નથી. ઓકે દીકરાઓ? તો એસઆઈ એકમ પદ્ધતિમાં જઈશું, પછી એકમોમાં ફેરબદલ કરતા શીખીશું. બરોબર છે. અને એના પછી આપણું ચેપ્ટર લગભગ પૂર્ણાહુતિ પર આવશે, તો એ પછી આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલી સુધી રાખીએ છીએ. થેન્ક યુ. ગુડ ડે. દીકરાઓ ખૂબ મહેનત કરશો. તમે અમારા વિડીયો લેક્ચર્સ જુઓ, આટલું સાથે સપોર્ટ કરો, અને કોન્સ્ટન્ટ વિડીયો લેક્ચર જોતા હો ને દીકરાઓ, ત્યારે અમને ખરેખર એની અંદર લાઇક કરો, એને શેર કરો, બરોબર છે, એની અંદર કોમેન્ટ્સ લખો, ત્યારે અમારો ઉત્સાહ અનેક ગણો વધી જતો હોય છે દીકરાઓ. કારણ કે તમે ત્યાંથી એ વસ્તુ કરો ને ત્યાં અમને ઇન્સ્પાયર થઈએ છીએ કે હજુ વધારે લેક્ચર્સ લઈએ, હજુ તમારા માટે વધારે સારા લેક્ચર્સ લઈએ, હજુ તમને વધારે એક્ઝામ્પલ્સ આપીએ, હજુ તમારા માટે કંઈક વધારે કરીએ. એમ ઇન્સ્પાયર અમે ક્યાંકથી ઇન્સ્પાયર થતા હોઈએ છીએ. એ તમારી લાઇક્સથી, તમારા શેરિંગથી, બરાબર છે. તો આ સબસ્ક્રાઈબરથી અંદર કોમેન્ટ્સ સરસ આવે તો એમ થાય કે ભાઈ નહીં, સરસ ટોપિક ગયો, સરસ લેક્ચર લીધું, છોકરાઓએ સરસ કોમેન્ટ કરી, હજુ વધારે સારો લેક્ચર આપીએ. બીજું દીકરાઓ, તમારા પાસે ખાસ એક એક્સપેક્ટેશન છે, મહેનત સરસ કરો, રિઝલ્ટ સરસ લઈ આવો. ક્યાંય બી તકલીફ છે, કંઈ બી પ્રોબ્લેમ્સ છે, નંબર છે, તમે એની પર કોન્ટેક્ટ કરી શકશો. સૌથી પહેલાં કે વોટ્સઅપ કરો તો વધારે સારું રહેશે. ઓકે? કારણ કે દર વખતે ફોન એટેન્ડ કરી શકીએ કન્ડિશન ન હોય. ઓકે? તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.